મારા નાના નાના ભૂલકાઓ કેમ છો? મજામાં છો? ઘરે અભ્યાસ કરો છો ને? તો બાળકો કરતા રહેવું. ઓકે, વેરી ગુડ. ચલો આજે આપણે આગળ વધીશું. ઓકે, ચલો ચાલુ કરીએ. આપણે ગયા વિડીયોમાં શું શીખેલા? કૌમુદીનો ચોરસ કવિતા શીખેલા ને? આજે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. ઓકે, પાર્ટ 2. ચલો, શું છે? નામ યાદ છે ને? કૌમુદીનો ચોરસ. પહેલું છે પ્રશ્નોના ઉત્તર લખો. કૌમુદીએ કાગળ પર શું દોર્યું? કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યો હતો. શું દોર્યું હતું બાળકો? ચોરસ. યાદ છે ને? હા. કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? કેમ હસ્યા હતા બાળકો? કેમ કે એનો ચોરસ બરાબર નતો દોરાયો અને એ ચોરસ જોઈને ખાસા બધા જણ હસ્યા હતા. હવે જોઈએ કોણ કોણ હસ્યા હતા? યાદ કરો બાળકો. કૌમુદીનું ચોરસ જોઈને તેની મમ્મી, દીદી અને સૌરભ હસ્યા હતા. પપ્પા નતા હસ્યા, હા. મમ્મી, દીદી ને એનો ભાઈ સૌરભ. બરાબર? પપ્પાએ કૌમુદી પાસે શું શું મંગાવ્યું? પપ્પાએ કૌમુદી પાસે કાગળ અને શાહીનો ખડિયો મંગાવ્યો. શું મંગાવ્યું? શું? કાગળ અને શાહીનો ખડિયો. ઓકે બાળકો? સરસ. ચોરસ કોણે દોર્યો? કોણે? કૌમુદીએ? ના બાળકો. સરસ ચોરસ પપ્પાએ દોર્યો તો. પછી જુઓ, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. કૌમુદીએ કાગળ પર ત્રિકોણ દોર્યો. શું દોરેલું બાળકો? ત્રિકોણ દોર્યું તું? ખરું આવશે કે ખોટું આવશે આ? ખરું એટલે કે સાચાનું નિશાન, રાઈટ. ખોટું એટલે રોંગ. બરાબર? તો કૌમુદીએ કાગળ પર ત્રિકોણ દોર્યો. તો શું આવશે બાળકો? કૌમુદીએ કાગળ પર શું દોરેલું? ત્રિકોણ. તો ચોરસ દોરેલું ને? તો ખોટું આવશે. ત્રિકોણ નતું દોર્યું એને તો. સરસ ચોરસ કૌમુદીના પપ્પાએ દોર્યું. દોર્યું તો? ખરું, યસ. તેના પપ્પાએ તેને શું દોરી આપ્યું? સરસ ચોરસ. શેમાં? કાગળ પર. બરાબર? હવે જુઓ બાળકો, આકૃતિઓના નામ વાંચો. જો પહેલું શું છે? વર્તુળ. આ જે સર્કલ શેપમાં જે છે ને તેને શું કહેવાય? વર્તુળ. બીજા નંબરનું શું છે? ત્રિકોણ. ત્રીજા નંબરનું શું છે? લંબચોરસ. ચોરસ તો છે પણ કયો? થોડો લાંબો, લંબચોરસ. અને આ થોડો ગોળ છે પણ લંબગોળ. શું કહેવાય આને? લંબગોળ. પહેલું વર્તુળ, બીજું ત્રિકોણ, ત્રીજું લંબચોરસ, ચોથું લંબગોળ. હવે જુઓ, વર્તુળ આકારના ચિત્રો. ખાલી વર્તુળ આકારના ચિત્રો. બરાબર? પહેલું જે છે ને વર્તુળ એ આકારમાં જ બધું હશે. જો મોસંબી. બીજા નંબરનું શું છે? સફરજન એટલે કે એપલ. પછી છે તરબૂચ એટલે કે વોટરમેલન. અને આ છે બિલાડી, કેટ. આ કેવા આકારના છે બાળકો? વર્તુળ એટલે કે સર્કલ શેપમાં. હવે જુઓ બીજા શેપ. લંબગોળ આકારના ચિત્રો. આ કયો? લંબગોળ. લંબગોળમાં શું હોય? ચીકુ હોય છે ને? હા. પછી પપૈયું બી પણ એવું જ હોય છે ને લંબગોળ. પછી ફણસ હોય છે અને ઝાડનું પાન પણ લંબગોળ જ હોય છે. બરાબર? હવે છે લંબચોરસ આકારના ચિત્રો. જુઓ લંબચોરસ. આપણે ઘરની દિવાલ કેવી હોય છે? લંબચોરસ હોય છે ને? પછી બસ પણ હોય છે, ફ્રીજ પણ હોય છે અને મમ્મીનું પર્સ હોય છે ને? હવે ત્રિકોણ આકારના ચિત્રો બાળકો જુઓ.
ફટાકડાની કોઠી હોય છે ને. હવે દિવાળી આવશે તો તમે ફટાકડા ફોડશો ને, એમાં જે કોઠી આવશે તે કેવા પ્રકારની હોય બાળકો? ત્રિકોણ આકારના, બરાબર. અને જો એમાં ચકરડી આવે છે એ કેવા પ્રકારની હોય? તો એ ગોળ, બરાબર. પછી તારો, તારો કેવા આકારનો હોય? ત્રિકોણ. પછી ડોલ, અને પછી ફ્રોકનો ઘેર, સીધો ના હોય ફ્રોકનો ઘેર, શું હોય? ત્રિકોણ આકારમાં હોય, બરાબર. હવે આજે તમારું હોમવર્ક શું છે જોઈ લો બાળકો. પેજ નંબર 38. શું કરવાનું છે? રીડિંગ તો કરવાનું જ છે બાળકો, પણ સાથે સાથે આ જે એક્સરસાઇઝ આપણે જોઈ ને તે શું કરવાનું છે? શું? રાઇટિંગ પણ કરવાનું છે. તો 38 એ તો રીડિંગ છે, પરંતુ 39, 40 ને 41 આ ત્રણેય પેજ શું કરવાના છે? રાઇટિંગ, લખવાના પણ છે. ઓકે, ખાલી રીડિંગ કરીને બેસવાનું નથી કે બાળકો? ઓકે, ચાલો બાળકો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી અભ્યાસ કરતા રહેવું. ઓકે, સારું, ચલો બાય. થેન્ક યુ.